ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત દ્વારા નાણામંત્રીને લખાયો પત્ર। જીએસટીમાં વ્યાપક ખામીઓ અંગે પત્ર લખી રજૂઆત કરી। એટેચમેન્ટ કાર્યવાહીમાં સત્તાનો દુરુપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો। સીબીઆઈસીના ચેરમેન અને અન્ય મુખ્ય મંત્રાલયોને પણ પત્ર પાઠવવામાં આવ્યો। પરિપત્ર એટલે લખવાની જરૂર પડી કે આ જાણે એક વેક્સિન હોય એમ દર 3 મહિનેનો જે અસર છે ઓછી થતી જાય છે। લેટર અમે અગાઉ 2 વાર લખ્યા હતા, ગયા વર્ષે જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં। ત્યારે ઘણું બધું સારું અને સીધું થઈ ગયું હતું, પણ રાજ્ય સરકારની અંદર જે આ બધું વસ્તુઓ આવી રહી છે, જે દૂષણો આવી રહ્યા છે, તે પોલિસીના મેટર છે। સમાચાર રાજ્યમાં ચોમાસાના માહોલ વચ્ચે ગાંધીનગરમાં બેઠક। એસીએસ રેવન્યુ જયંતિ રવિના અધ્યક્ષસ્થાને મળી બેઠક। ભારે વરસાદની આગાહી વચ્ચે પ્રી મોન્સૂન પ્લાન અંગે ચર્ચા। સંબંધિત વિભાગોની તૈયારી અંગે બેઠકમાં સમીક્ષા। મહાનગરપાલિકાની તૈયારીઓની અંગે પણ સમીક્ષા કરી। પાણી સંભાળીને વાપરજો। ભાવનગરમાં કાલે 40% વિસ્તારમાં પાણી કાપ। નાવડા ખાતે શટડાઉનને લઈને પાણી કાપ। તમામ પમ્પિંગ સ્ટેશન બંધ રહેવાને કારણે પાણી કાપ। તરસમિયા, તખ્તેશ્વર, નારી ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી કાપ। અકવાડા, ઘોઘા રોડ, કાળિયાબીડ, ઘોઘા સર્કલ, ચિત્રા સહિતના વિસ્તારોમાં આવતીકાલ રહેશે પાણી સપ્લાય ઠપ। તો ભાવનગરથી આ મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ પાણી ફિલ્ટરને લઈને આ પરિસ્થિતિ થઈ હોવાની જાણકારી છે। પાણી કાપ આપવામાં આવ્યો છે, જે અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય જે છે તે ઠપ રહેશે। ફરી એક વખત આપને જણાવી દઈએ કે જે શટડાઉનને લઈને કામગીરી છે, તમામ પમ્પિંગ સ્ટેશન બંધ રહેવાને કારણે તરસમિયા, તખ્તેશ્વર, નારી ફિલ્ટર આધારિત વિસ્તારમાં પાણી કાપ છે। ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી કાપને લઈને શું વધુ માહિતી છે? ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન મેસે જોડાઈ ગયા છે। જે નીતિન, જે ચોક્કસ વાત કરીએ સિદ્ધાર્થ, તો જે ઉનાળાની ગરમીને લઈને શહેરમાં ફરી વખત જે પાણીના ટાંટિયા છે તે સામે આવ્યા છે। આવતીકાલે ભાવનગરના એવરેજ 40%નો જે વિસ્તાર છે ત્યાં પાણી કાપ રહેશે। અને આ અંગેની માહિતી જે સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે તો તેમાં જાણવા મળ્યું છે કે નાવડા ખાતેનું જે કામકાજ છે, રિપેરિંગ કામકાજ, તેને શટડાઉનને લઈ અને હાલના તમામના જે પમ્પિંગ સ્ટેશનો છે તે બંધ રહેવાના હોય। તેને લઈને શહેરના એક તરફની વાત કરીએ તો તરસમિયા, તખ્તેશ્વર, નારી ફિલ્ટર આધારિત જે વિસ્તારો છે ત્યાં પાણીનો કાપ રહેશે। તો બીજી બાજુ જે અકવાડા, ઘોઘા રોડ, કાળિયાબીડ, ઘોઘા સર્કલ, ચિત્રા સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ પાણી સપ્લાય છે તે ઠપ રહેશે। જી નીતિન, આપ અમારી સાથે જોડાયેલા રહીશું, વધુ માહિતી પણ મેળવતા રહીશું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ દુષ્કર્મના કેસમાં 15 દિવસથી ફરાર હતો, જે ફાજલપુર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો। આરોપ અનુસાર અનિરુદ્ધે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી થતા જબરજસ્તીથી ગર્ભપાત કરાવ્યો। તેની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ હતી। પોલીસે અનિરુદ્ધને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/SC સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। મનરેગા કૌભાંડ મામલે રિમાન્ડ। મંત્રી બચ્ચુ ખાબડનો મોટો પુત્ર રિમાન્ડ પર। બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે। મનરેગા કૌભાંડના ધરમૂળથી તપાસ કરવા માંગ। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ। મનરેગા યોજનામાં થયેલી ગેરરીતિની તપાસ કરવા માંગ। પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને કચેરી સુધી રેલી યોજી અને ધરણા કરવામાં આવ્યા હતા। અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મનરેગા યોજના હેઠળ વિકાસ કામોમાં થયેલી ગેરરીતિ મુદ્દે તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવા માંગ કરાઈ। પંચમહાલ જિલ્લાની અંદર મનરેગા યોજનામાં જે વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલો છે તેની તપાસની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। પંચમહાલ જિલ્લાની અંદર છેલ્લા 5 વર્ષમાં જોવા જઈએ તો આ મનરેગા યોજનામાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો છે। તો દાહોદથી સમાચાર। તો હાલમાં મનરેગા કૌભાંડની જે વાત છે, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્પષ્ટ કહી રહી છે કે જે પણ તપાસ થાય તેના મૂળ ક્યાં સુધીના છે તે પણ તપાસવામાં આવે। નવસારીમાં ભ્રષ્ટાચારના આરોપનો નવો પરપોટો ફૂટ્યો છે। બિલીમોરામાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના લાગ્યા આરોપ। 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ, 3 કરોડનો ખર્ચ કર્યો, તેમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરીને લઈને ઉઠ્યા અનેક સવાલ। સામાન્ય વરસાદમાં પણ દિવાલોમાં ભેજ આવી ગયો અને કેટલીક જગ્યાએ તો દિવાલોમાં તિરાડો જોવા મળી। એટલું જ નહીં, પાણીનો યોગ્ય નિકાલ ન થતા પણ સવાલો ઉઠી રહ્યા છે। 5 વર્ષના વાણા થઈ ગયા, તેમ છતાં હજુ સુધી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થયું નથી।
અને મળતી માહિતી મુજબ જે પહેલા વરસાદની અંદર ભેજ લાગ્યો, ગળતું થઈ ગયું, ટેનિસ કોચ પર પાણી ભરાઈ ગયું અને દિવાલોમાં તળ દેખાઈ આવી, આવું બાંધકામ છે. તો 5 વર્ષ પછી પણ જો આ જ પરિસ્થિતિ થઈ અને આનો લાભ ન મળવાનો હોય તો જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરની હંભે પગલાં લેવા જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. હવે નગરપાલિકાના વિપક્ષ સભ્યો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે 5 વર્ષના વાણા વાગી ગયા છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી. કામગીરી પર પણ સવાલ ઉઠતા કહ્યું કે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચાલુ નથી એની પાછળના કારણ કે જે વસ્તુ પ્રજા હિતમાં કરવાની હતી તે વસ્તુ પોતાના સ્વહિતમાં કેવી રીતે ઉપયોગી થાય એના પર ધ્યાન વધારે અપાયું. બીલીમોરાની પ્રજા કરતાઓએ પોતાના માટેના લાભની જે નીતિ અપનાવી. તો બીજી તરફ સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે હસતા જે કરતા લોકો હતા તેઓએ ખિસ્સા ભરી લીધા છે. જનતાના હિતમાં નહીં, પોતાના હિત માટે ફાયદો થયો હોય તેવી કામગીરી કરી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અધૂરું કામ તો કહી શકાય તો એક લિફ્ટ લગાવવાનું બાકી છે અને નાની મોટી કંઈક મેન્ટેનન્સમાં હશે એ એન્જિનિયરને બોલાવીને ચેક કરાવી લઈએ અને એ પણ કરાવી લઈશું. અને એક જીમના સાધનોના અત્યારે ટૂંક સમયમાં આવી જશે. નાની મોટી કોઈ ખામીઓ હશે તો તે પણ કરાવી લઈશું, આવું બોલ્યા છે નગરપાલિકા પ્રમુખ. હવે સૌથી મોટી વાત તો એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, હજુ કામગીરી પૂર્ણ પણ નથી થઈ, હજુ તો ચોમાસું પણ નથી આવ્યું, ત્યાં તો તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. આવી કામગીરી કેમ કરાય? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલો છે જેના જવાબ બાકી છે.